નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી માટે એક નાનકડો હનુમાનજીનો પ્રસંગ લઈને આવ્યો છું, તો ધ્યાનથી આખો વિડિયો સાંભળજો. રામદાસજી રામાયણ લખતાંગ અને શિષ્યોને સંભળાવતાંગ જતાંગ હતાંગ. હનુમાનજી પણ તેમને ગુપ્ત રૂપે સાંભળવા માટે આવીને બેઠાંગ હતાંગ. સમર્થ રામદાસજીએ લખ્યું કે હનુમાનજી અશોક વનમાં ગયાંગ, ત્યાં તેમને સફેદ ફૂલ જોયા. આ સાંભળતાની સાથે જ હનુમાનજી ત્યાં પ્રગટ થઈ ગયાંગ અને બોલ્યા, મેં ત્યાં સફેદ ફૂલ નહીં જોયા હતાંગ, તમે ખોટું લખ્યું છે, સુધારી દો. સમર્થ રામદાસજીએ કહ્યું, મેં સાચું જ લખ્યું છે. ત્યાં તો હનુમાનજીએ કહ્યું, કેવી વાત કરો છો? હું સ્વયં અશોક વનમાં ગયો હતો અને મેં ત્યાં સફેદ ફૂલો જોયા જ નથી. આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમને કહ્યું, ફૂલ તો સફેદ જ હતાંગ, પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી, તેથી જ તેમને ફૂલો સફેદ ન દેખાતાં તેનો રંગ લાલ દેખાયો. આ મધુર કથાનો આશય એ જ છે કે સંસારની તરફ આપણી જેવી દ્રષ્ટિ હશે એવું જ સંસાર આપણને દ્રષ્ટિગોચર થશે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.